નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી કેનાલની પાછળ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. લંબેક પાર ગેટ નંબર 2 સામે માર્ગ ધસી પડ્યો. સ્થાનિકોમાં રોષ, માત્ર બેરિકેડ કે કાયમી ઉકેલ. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવર આગળ, સવેરા હોટેલથી આગળ, ફતેવાડી કેનાલ પાછળ આવેલા લબેક પાર્કના ગેટ નંબર 2 સામે માર્ગ પર અચાનક ભૂવો પડી જતા વાહન ચાલકોને સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભૂવો પડવાની ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેડ મૂકી વિસ્તારને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલમાં માત્ર બેરિકેડ મૂકી ઔપચારિક કામગીરી કરવામાં આવી છે, જ્યારે ભૂવો પડવાનું મૂળ કારણ શોધી કાયમી સમારકામની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. આવી સ્થિતિમાં માત્ર બેરિકેડ મૂકવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો સમયસર યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો વધુ મોટો અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સ્થાનિકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી ભૂવાનું કારણ શોધી કાયમી સમારકામ હાથ ધરવાની માંગણી કરી છે. હાલ લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું તંત્ર માત્ર બેરિકેડ મૂકી જવાબદારી પૂર્ણ કરશે કે પછી કાયમી ઉકેલ માટે પણ ઝડપથી કામગીરી કરશે. રિપોર્ટર ચૌહાણ, ઇમરાન, અમદાવાદ.